રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે થેલેસેમિયાના દર્દીઓને અતિ ઉપયોગી એવી કેલ્ફર દવાનો સ્ટોક છેલ્લા 1 મહિનાથી ઉપલબ્ધ નથી, જેને લઈ થેલેસેમિયાના દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેલ્ફર દવા થેલેસેમિયાના દર્દીઓના શરીરમાં લોહ તત્વ કંટ્રોલ કરવાનું કામ કરે છે. જો આ દવા ન ખાવામાં આવે તો દર્દીના હાર્ટ, લીવર અને કિડની પર ગંભીર અસર પડે છે. સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાની દવા ન હોવાને મામલે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ R.S. ત્રિવેદીએ નિવેદન આપ્યું હતું કે ફાર્માસિસ્ટ સાથે સ્ટોક અંગે માહિતી મંગાવી છે. દવાની અછત હોવાનું સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે સ્વીકાર કર્યો હતો. આજે સાંજ સુધીમાં દવાનો જથ્થો મંગાવી લેવાની પણ ખાતરી આપી હતી. એટલે થેલેસેમિયાનું ત્યાં 650થી વધારે દર્દીઓ છે અને દર્દીઓનું થેલેસેમિયાનું તો મુખ્ય સારવાર બ્લડ ટ્રાન્સફ્યુઝન હોય. એટલે બ્લડ ટ્રાન્સફ્યુઝન જે છે ત્યાં કન્ટિન્યુઅસ ચાલુ છે. આ માટે આપણા સતત પ્રયત્નશીલ છીએ અને આ માટે પેડિયાટ્રિક્સ વોર્ડ, મેડિસિન વોર્ડ અને આ સાથે નોડલ બધું રાખેલી છે અને કન્ટિન્યુઅસ ટચ સાથે કન્ટિન્યુઅસ આ થેલેસેમિયાનું દર્દીનું સારવાર થાય છે. આ સાથે સાથે થેલેસેમિયાનું દર્દી માટે આપણા અલગથી એલઆર મશીન પણ આવ્યું છે અને એલઆર મશીન પણ ટૂંક સમયમાં ચાલુ થઈ જશે. એટલે એક્ઝેક્ટ જે બ્લડ ટ્રાન્સફ્યુઝન થવું જોઈએ, જે લ્યુકોસાઇટ રિપિટેન્ટ જે બ્લડ છે આ થેલેસેમિયા દર્દીનું મળવા ચાલુ થઈ જશે. જ્યાં સુધી દવાની વાત છે, કેલ્ફર દવાની વાત છે, અત્યારે આખા સ્ટેટમાં આનું ડિફિશિયન્સી હતું. એટલે આપને આનું સોર્ટ આઉટ કરવા માટે 2-3 લેવલ ઉપર કામ કર્યું છે. એક તો બરોડાનું કંપની જ્યાંથી આપનું આરસી છે ત્યાંનું ઓર્ડર આપ્યું છે અને એવી મને જાણ મળ્યું છે કે 2 થી 3 દિવસમાં આવી જશે. પછી 2 થી 3 દિવસનું આવશે ત્યાં સુધી આપણે શું કરીએ, આ માટે એક લોકલને આપણા એલપીમાં ઓર્ડર કર્યું છે અને અત્યારે મારી વાત થઈ છે અને અત્યારે સાંજ સુધી કદાચ આ એટલું બધું સ્ટોક નહીં પણ થોડું પાર્સેલી સ્ટોક આપી દેશે. અને આજે મારે અત્યારે થેલેસેમિયાનું દર્દીનું સાથે મારી વાતચીત થઈ છે, સ્ટોર ઇન્ચાર્જ સાથે વાત થઈ છે. એટલે સાંજ સુધી આ જે દવા છે આનું આપનું પાર્સેલી આપનું સોલ્યુશન કરી નાખે. હમણાં વાત થઈ છે, હમણાં જેની વાત હમણાં થેલેસેમિયા દર્દી સાથે પણ હમણાં વાત થઈ છે અને આ સાથે અત્યારે હું એક જે ફાર્માસિસ્ટ છે આ ફાર્માસિસ્ટને જુનિયર ફાર્માસિસ્ટને પર્સનલી મોકલી દીધું છે. એટલે ત્યાં જે દુકાનની વાત કરી છે ત્યાં દુકાનનું ઓર્ડર આપી દીધું છે અને જે અત્યારે કીધું છે કે હું મારી પાસે એટલું સ્ટોક નથી, હું બહાર મૂક્યું છે, પણ પાર્સેલી જે મળી જશે એટલે સાંજ સુધી આવી જશે. મારું નામ છે વ્યાસ અભિષેક. હું એક થેલેસેમિયા મેજર પેશન્ટ છું અને મને દર 12 દિવસે 1 થી 2 યુનિટ બ્લડ ચડાવવામાં આવે છે. સિવિલ હોસ્પિટલમાં એકાદ મહિનાથી આ દવા અવેલેબલ નથી. મીન્સ કે 25 થી 30 દિવસ થઈ ગયા, મહિનો એક થવા આવશે, દવા અવેલેબલ નથી. અને જ્યારે પણ બ્લડ ચડે છે ત્યારે એની સાથે સાથે ફેરેટિન લોહ તત્વ પણ બોડીમાં અંદર જમા થાય છે, જે હાર્ટ, લીવર અને પેનક્રિયાઝમાં જમા થાય છે. જો એનું પ્રમાણ વધી જાય હાર્ટ ઉપર તો વ્યક્તિના ધબકારા બંધ થઈ જાય છે અને ફેરેટિન જ્યારે ઓવરલોડ થઈ જાય છે 40 થી 50,000 જેવું, ત્યારે પેશન્ટની મૃત્યુ પણ થયેલું છે. એવા પણ કેસો છે. અને ફેરેટિન વધારે હોય એના કારણે એની રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે, જેના કારણે મેલેરિયા છે, ચિકનગુનિયા છે, એવા અનેક રોગો જેમ કે ફેરેટિન માટેના જે હોય છે, જે થાઇરોઇડ છે, ડાયાબિટીસ છે, એવા બધા રોગો જલ્દીથી એને એટેક કરે છે. તો એ બધી વસ્તુ ન થાય એના કારણે કેલ્ફર લેવી એ ખૂબ જરૂરિયાત છે. અમે લોકોએ અહીંયા છેલ્લા ઘણા સમયથી આ રજૂઆત કરીએ છીએ કે અમારે લોકોને કેલ્ફર નથી મળતી, જે સિવિલમાં પૂરી થઈ ગઈ છે. બટ સિવિલવાળાએ જ્યાં ઓર્ડર આપ્યો છે ત્યાં એ લોકો પાસે, રિટેલર પાસે કેલ્ફર છે, ત્યાંથી એ પેશન્ટ લઈ આવે છે, તો ત્યાંથી એને મળે છે. બટ સિવિલવાળાને કેમ નથી આપતા? જો ત્યાંથી મળતી હોય તો એ બહુ કોસ્ટલી મળે છે, 450 થી 400-450 ની આસપાસ એનું પ્રાઇસ હોય છે. તો હવે એ વસ્તુ હરેક વ્યક્તિ જે છે એ નથી લઈ શકતું, જે મધ્યમ વર્ગનો જે પેશન્ટ છે એ નથી લઈ શકતો. તો એ અમને અહીંયા મળી જાય એવી અમારી રજૂઆત છે. અને સિવિલ તરફથી એવું કહેવામાં આવ્યું છે, 1 મહિનાથી એવું કહેવામાં આવે છે કે 1-2 દિવસમાં, 15 દિવસમાં મળી જશે, પણ હજી સુધી મળેલ નથી. તો આજે એમને એવું કીધું કે અમે વાત કરીએ છીએ અને 1-2 દિવસમાં અવેલેબલ થઈ જશે એવું અમે કરશું. રાજકોટ અને રાજકોટના આજુબાજુના શહેરોમાં ટોટલ થઈ અને 600 જેવા, 550 થી 600 દર્દીઓ છે કે જે લોકો સિવિલમાંથી રેગ્યુલર 15 દિવસે અને મહિને દવા લે છે. પૂનમ લિંબાસિયા. એમના તરફથી એવું કહેવામાં આવ્યું કે ઓર્ડર આપી દીધો છે, હવે 2 દિવસમાં તમને મળી જશે એવું અમને કહેવામાં અત્યારે આવ્યું છે. ત્યારે એમ કે છે કે કંપનીમાં અમે ઓર્ડર આપી દીધો છે, અહીંયા ન પહોંચે કાંઈ, એમ એવો જવાબ આપે કે પૂરો સ્ટોક નથી,
એવો જવાબ મળે છે અમને અહીંયા. હવે બહારથી લેવાય ત્યાં સુધી લઈ, કારણ કે મધ્યમ વર્ગને તો અમને પોસાય એમ નથી. આ તો અમારી જીવન જરૂરિયાત છે. જેમ આપણે શાક રોટલી ખાઈ એવી રીતે અમારે દવા લેવી જ પડે એમ છે. રોજની ડોક્ટર ડોઝ નક્કી કરે, જેટલું આયર્ન હોય તમારા અવયવમાં એ પ્રમાણે હોય. એટલે 12 લેવાની હોય, 9 લેવાની હોય, એ રીતે હોય. રાજકોટમાં 500 થી 550 સુધી હશે દર્દીઓ, અને 12 ગામના તો અલગ છે. સરકાર પાસે તો એવી માંગણી છે કે અત્યારે દવા આવે તો સારું, કારણ કે નતર અમારે તો હવે આમ બહુ મુશ્કેલ છે.